धर्मान् भागवतानिह दुर्लभं मानुषं जन्म तदप्यध्रुवमर्थदम्। સંદાર્ક મુનિ વિચાર કરે છે કે આ બાળકને એનો બાપો મારી કાઢશે, કૂટનીતિ પિતા આવા હોય. મેં કીધું ને, બાપ જેવા બેટા બધા બનતા નથી. અહીંયા જો બાપ અલગ છે અને બેટો અલગ છે, પૂર્ણ વિરુદ્ધ છે. કે જેની જન્મતાની સાથે જ ભક્તિ આવી, તો ભક્તિ ક્યાંથી આવી છે? કેમ આ પ્રહલાદ બન્યો, બીજા તો કોઈ ન બન્યા? કેમ આ બન્યો? કઈ તો કારણ છે જ. પ્રહલાદ પાઠશાલામાં જાય, વેકેશન ખુલી જાય, એક દિવસ કોઈ ગુરુજી નથી, કોઈ નથી, તો છોકરાઓ બધા વિચાર કરે કે ચાલો આજે આપણે થોડી ક્રીડા કરી લઈએ, રમી લઈએ. તો કે કઈ ક્રીડા કરીએ? તો કે આંખ બંધ કરવાની અને શોધવાની. છપ્પો ડાવ કે ને પેલી, હા, એક છોકરો આંખ બંધ કરીને 1 થી 10 ગણીને બધા છુપી જાય, પછી પેલો બધાને શોધી શોધીને કાઢે. તો કે ઠીક છે, પણ તમને ખબર છે કે આ ક્રીડા શરૂ થઈ કેવી રીતે? કોણે ચાલુ કરી? તો પ્રહલાદજી કહે છે, કથમ પ્રિયાયા અનુકંપિતાયા સંગમ રહસ્યમ રુચિરાંશ મંત્રાન. પ્રહલાદજી કહે છે પોતાના મિત્રોને કે તમે ભગવાનનું નામ જપો, હરિનું સ્મરણ કરો. આજે આપણે કીર્તન રૂપી ક્રીડા કરીશું. રોજ તમે આ તો બધું રમો જ છો, આજે હું જે રમાડું તે રમો. તો કે તમે જે ક્રીડા રમો છો, તમને ખબર છે આ ક્રીડાનો આરંભ કોણે કર્યું? તો કે જે સમય પ્રલય થાય, સૃષ્ટિની રચના થાય, ત્યારે પરમાત્મા દરેક જીવને પોતાના ઉદરમાં સમાવી લે છે અને એક એક કરીને કર્માનુસાર, ભાગ્યાનુસાર અને પ્રારબ્ધ અનુસાર એને એ યોનિની અંદર જન્મ આપે છે. તો સમજી લો કે ભગવાન ને આપણે શોધી કાઢ્યા છે. હવે આપણે ભગવાનને શોધવાના બાકી. ભગવાને તો પોતાના ઉદરમાંથી ગમે ત્યાંથી શોધીને આપણને બહાર કાઢી કાઢ્યા. હવે બહાર આવીને આપણે ભગવાનને શોધવાના છે કે મારો ભગવાન ક્યાં છે? બધા મિત્રો વાત કરે છે કે હે ના પ્રહલાદ, તને આટલું બધું જ્ઞાન ક્યાંથી છે? પાઠશાલામાં તો અમે પણ ભણીએ છીએ, પણ ગુરુજી તો આ બધું અમને ભણાવતા નથી. તો પ્રહલાદ કહે છે કે એક વખત જ્યારે મારા પિતા તપસ્યા કરતા હતા અને ઇન્દ્રાદિ દેવતાઓએ અમારા દૈત્યો ઉપર આક્રમણ કરીને અમને બધાને બંદી બનાવી અને લઈ ગયા. તે સમયે હું મારા માતાના ગર્ભમાં હતો અને ઇન્દ્ર આવી અને મારી માની સાથે દુર્વિચાર અને દુર્વ્યવહાર કરી રહ્યો હતો. એટલામાં નારદજી પ્રકટ થયા અને નારદજીએ કીધું ઇન્દ્રને કે તને ખબર નથી, એક ગર્ભવતી સ્ત્રીની સાથે તું આવો દુર્વ્યવહાર કરે છે? ત્યારે ઇન્દ્ર કહે છે કે ગુરુ મહારાજ, હું આવું કોઈ પણ વ્યભિચાર કે વ્યવહાર કરતો નથી. એક હિરણ્યકશિપુથી તો પરેશાન છીએ, આ બીજો હિરણ્યકશિપુ આના ગર્ભમાંથી નીકળશે તો એનાથી કોણ બચાવશે? તો કે તને શું ખબર કે આ પણ એવો જ છે, આ તો સાક્ષાત બ્રહ્મવેતા છે. ત્યારે નારદજી પ્રહલાદની માતાની સાથે લઈ અને આશ્રમ લઈ જાય અને એને ઉપદેશ આપે છે, સારા ગ્રંથોનો ઉપદેશ આપે છે. જ્યારે પ્રહલાદજી ગર્ભમાં હોય છે ત્યારે જ નારદજીએ નવધા ભક્તિ માતાને કહી દીધી હોય છે, કયાધુને. અને એ નવ ભક્તિ ગર્ભમાં રહીને પ્રહલાદજીએ બધી પહેલેથી સાંભળી લીધી હોય. અત્યારે પ્રેગ્નન્ટ થાય, ડૉક્ટર કે આરામ કરો, વહુ કે મને તો આરામ કરવાનું કીધું છે મમ્મી, હવે તમે ઝાડુ પોતા મારજો.
ડૉક્ટરને પહેલેથી ફોન કરી દઈ કે મમ્મીને સાથે લઈને આવું છું, એટલે તમે કહી દો છો કે બેડ રેસ્ટ જોઈએ છે. હવે બોલો છોકરો રેસ્ટ વાળો જ થાય હે ને રેસ્ટ કરીને મોબાઈલમાં રીલો જોઈ, રીલો બનાવી. તો છોકરો જન્મતાની સાથે શું માંગે? મોબાઈલ. મમ્મી મોબાઈલ, રીલ, હે કાર્ટૂન જોઈને મમ્મી 9 મહિના કાઢ્યા હોય તો છોકરો કાર્ટૂન જ થાય, પછી પ્રહલાદ ક્યાંથી થવાનો? એટલા માટે શાસ્ત્ર કહે છે કે ગર્ભાધાન, જ્યારે એક સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ને, એ 9 મહિના તમારા માટે 90 વર્ષ જેવા છે. તમારા સંતાન માટે તમે 9 મહિનાની અંદર જે જ્ઞાન તમે તમારા સંતાનને આપવા માંગો છો એ બધું જ તમે આપી દો, એને બધું જ કંઠસ્થ રહેશે. સારા અધ્યયન, તમારો વ્યવહાર, તમારી વાણી, તમારા વિચારો, જે ગર્ભસ્થ શિશુ માં જેવું રહે છે, માના જેવા વિચારો બને છે, એવા જ એ ગર્ભસ્થ શિશુના વિચારો અંતરસ્થ બને છે. મમ્મીને ખાવી છે પાણીપુરી, પછી છોકરો પછી મોમોસ ખાય. મમ્મીએ 9 મહિનામાં રોટલી શાક તો ખાધા જ નથી, ભાવતું નથી. મૂડ સ્વિંગ થાય, એમ બધા શબ્દો છે. મૂડ સ્વિંગ. પહેલાના જમાનામાં 9 મહિના સુધી માણસો કામ કરતા. હું એમ નથી કરતો કે તમે કામ કરો, બધું જ કરો, આરામ કરો, પણ ખાલી આરામ નહીં કરો. થોડું તો શરીરને કષ્ટ આપવું જ જોઈએ. તમે એક પરીક્ષામાંથી વિચિત થાવ છો. 9 મહિના જે પરીક્ષા તમારે છેલ્લે આપવાની છે ને, તે મૃત્યુની નજીકની પરીક્ષા છે. તમે 9 મહિના એસીમાં કાઢ્યા, આરામથી કાઢ્યા, ને પછી તમને સીધા કેદારનાથ મોકલે કે ચાલો, તો તમે ક્યાંથી ચાલવાના? 10 કદમ ચાલતા પહેલા રીલ તો બનાવે, ગોઈંગ ટુ કેદારનાથ, ને 10 કદમ ચાલી ગયા પછી કહે છે કે પ્રભુ હવે ઉપર અવાય, પછી કહે સીઝર કરો. એક સીઝર, 2 સીઝર ને છોકરાઓનો જન્મ થાય, એ માતાને કેટલું દુઃખ થાય. 9 મહિના પરમાત્માએ કીધું છે કે જેટલું જપ કરે છે, જેટલું તપ કરશે. કયા ધુએ 9 મહિના સુધી પેલા 3 થયા ને ત્યાં સુધી તો ભક્તિ નહીં સાંભળી, કેમ કે એવાના સત્સંગ નહીં મળ્યો. જ્યારે તમારા જીવનમાં કોઈ ગુરુનો સંગ મળે ને, કયાધુને નારદજી મળ્યા, જો નારદજી ન મળતે તો પ્રહલાદ નહીં બનતે, પ્રહલાદ પણ હિરણ્યકશિપુ જેવો જ બનશે. તો જીવનમાં, તમારા જીવનમાં નારદ બનીને કોણ આવે છે? અત્યારે લોકોએ નારદજીની વ્યાખ્યા જ, એટલે કોઈ બેન હોય આમ તેમ કરવા વાળી, વચ્ચે રહેતી હોય, એ બંને બાજુ સારું રાખે. આમ જાય, પહેલા આની વાત સાંભળે, પછી એના ઘરે ચા પીવા જાય તો બધું આને કહીને આવે, પછી એના ઘરે બપોરે સાંજે ચા પીવા જાય તો આનું બધું એને કહીને, તો કે આ તો નારદ છે. નારદની વ્યાખ્યા તમે એને બનાવી દીધી, પંચાયત કરવા વાળાને. નારદ તો બ્રહ્મ વેતા છે, જેના મોઢામાંથી અને સ્વરમાંથી સાક્ષાત સંજીવની બુટી જેવું નારાયણનું નામ નીકળે છે, એ જ નારાયણ છે. ને નારાયણની જેવી ક્ષમતા તો કોઈની નથી કે રાક્ષસોની સભામાં જઈને પણ, ઇન્દ્ર ભલે સ્વર્ગનો દેવતા હોય પણ એ પણ કોઈ રાક્ષસોની સભામાં જઈ શકતો નથી. નારદને બધી જ જગ્યાએ જવાની ઓથોરિટી છે, કેમ કે એની પાસે નારાયણ નામનું લાયસન્સ છે. જેની પાસે નારાયણ નામનું લાયસન્સ હોય ને, એ સર્વત્ર વ્યાપક બની જાય છે. એટલે કીધું છે કયાધુએ 9 મહિના સુધી ગર્ભસ્થ રહી અને નારદજીની સાથે ખૂબ સત્સંગ કર્યો, અને નારદજીએ ખૂબ સત્સંગ કરાવ્યો. અને એ સત્સંગ પ્રહલાદ કહે છે કે મેં મારા ગર્ભમાં રહીને બધું જ સાંભળતો હતો, એટલા માટે બધું જ મને યાદ છે. ત્યારે જ તો પ્રહલાદજી કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્પર્શનમ પાદસેવનમ અર્ચનમ વદનમ દાસ્યમ શક્યમાત્મનિવેદનમ દેવો સુરો મનુષ્યો વા યક્ષો ગંધર્વો
ધર્મૈવ ચ ભજનમ મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાત યથા વયમ. આપ દેવ બનો, દાનવ બનો, યક્ષ બનો, ગંધર્વ બનો, કીટ બનો, પતંગ બનો, જો ભી બનો. પ્રહલાદ કહે છે પણ ભગવાનનું નામ જપતા રો. હે દુર વિનીતિ મદાત્માન કુલે ભેદ કરાધમ સ્તબ્ધમ મચ્છાસનોદ્ભૂતમ નૈશ્ચેત્વાદ યમયક્ષયમ. ભગવાન નારદજી, પ્રહલાદજી ખૂબ ભગવાન શ્રી હરિની ભક્તિ કરે છે અને છોકરાઓને કહે છે કે ચાલો આજે આપણે ભગવાનનું ભજન કરીશું, કીર્તન કરીશું, એ પણ જોર જોરથી કરીશું. ત્યારે કહે છે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો, હરિ ગોવિંદ બોલો. ગોવિંદા ગોવિંદા ભગવન ગોવિંદ ગોવિંદા ગોવિંદા ગોપાલા ગોપાલા ભજમન પ્યારે ગોપાલા ગોપાલા ગોપાલા. પ્રહલાદની સાથે બધા જ મિત્રો કીર્તન કરવા લાગ્યા, હાથ ઊંચા કરીને નાચવા લાગ્યા. नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव. દૈત્યોના પુત્ર જેને કોઈ દિવસ ભગવાનનું નામ ઉચ્ચારણ નથી કર્યું એ બધા નાચે છે, ગાવે છે અને ભગવાનનું નામ મુખમાંથી જોર જોરથી રહે છે. હે નાથ નારાયણ વાસુદેવા, 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 હે નાથ નારાયણ. प्रहलाद जी कहते हैं जो भी स्थिति हो जीवन में, जो भी परिस्थिति हो जीवन में, जिस स्थान पर खड़े हो जाओ, जहाँ कहीं भी हो, केवल भगवान का नाम रटते रहो. નાચવા લાગ્યા, નાચતા 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 એવા મગન થઈ ગયા કે ગુરુજી ક્યારે આવી ગયા ખબર પડી નહીં. ગુરુજી આવ્યા ને બાજુ પાછળ પાછળ હિરણ્યકશિપુ પણ આવી ગયું. હિરણ્યકશિપુની જોરદાર હુંકાર સાંભળી નાચતા નાચતા બધા ચૂપ થઈ ગયા, ડરી ગયા કે હવે શું, હવે તો આવી બધી પ્રહલાદજીની વાતો સાંભળી નાચી કૂદી તો લીધું, પણ હવે શું. હિરણ્યકશિપુ છોકરાને પકડીને પોતાની રાજસભામાં લઈ જાય અને કે તું આ કોના બળની ઉપર આ ભક્તિનો પ્રચાર કરી રહેલો છે, તારી પાછળ કોણ છે, જરા મને આજે બતાવ. કે તને આ મંત્ર તું આજે આ કૂદે છે, બધાને નચાવે છે,
તારી પાછળ કોણ છે જરા આજે એને તું મને મળાવ. ઘણી વખત છોકરો અસંગતિમાં જાય તો બાપા કહે ને કોણ છે તારો દોસ્તાર, એને બોલાવ, મને મારે મળવું છે એને. હે આજે એની પણ લેફ્ટ રાઈટ લઉં ને તારી પણ લેફ્ટ રાઈટ લઉં. ન કેવલમ મે ભવતાશ્ચરાજન શવૈ બલમ બલિના ચાપરેશામ પરે વરેમી સ્થિરજંગમાય બ્રહ્માદયો યે નવંસ પ્રણીતા. હે પિતાજી, જે બલથી તમે બોલી રહેલા છો ને એ બલને આપનાર પણ મારો પ્રભુ છે. જે બળથી તમે આ રાજ્ય પર રાજ કરી રહેલા છો એ બળથી ઉપર પણ મારો પરમાત્મા છે. અને જેમને તમને વરદાન આપ્યું છે, જેમને વરદાન રૂપી તમને બળ આપ્યું છે ને એ બ્રહ્માને પણ બળ આપનાર મારો હરિ છે. વાસૌ યદિવ સર્વત્ર કસ્માત. તારો હરિ ક્યાં છે? પિતાજી તમે ખોટું બોલો છો એ પૂછો કે ક્યાં નથી. સવાલ તમારો ખોટો છે. हरि कहाँ है? कहाँ नहीं? हरि कहाँ नहीं है वो बोलो. तेरे प्रहलाद કહે છે કે ક્યાં નથી મારો ભગવાન? જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. એક એવું અણુ નથી, એક એવું કણું નથી, એવી એક સ્થાન નથી, એવી એક નદી નથી, એવી એક સ્થળ નથી, એવું એક વૃક્ષ નથી, એવું એક ભૂમિ નથી કે જ્યાં એ સ્થાન પર, એ વૃક્ષ પર, એ લતાઓ પર કે મારો પરમાત્મા એ જીવની અંદર ન હોય. કે તારો પરમાત્મા સ્તંભમાં છે? તો કે હા મારો પરમાત્મા આ સ્તંભમાં છે. તો કે છે તો એને કે બહાર આવ. ત્યારે ભગવાન પ્રહલાદ મનોમન ચિંતન કરે છે કે હે પ્રભુ, આજે તારો ભક્ત તને પુકારી રહેલો છે. મને તો પૂર્ણ વિશ્વાસ છે કે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, કે મારો નામ એક એક જગ્યા પર છે. અને આજે તમે અહીંયા પધારો અને દર્શન તમે પ્રભુ આપો. ત્યારે ભગવાન હિરણ્યકશિપુ પોતાની દિગ્વિજય ગદા લે છે અને જોરદાર ઘુમાવી અને ભૂમિ પર પછાડી અને સ્તંભને જોરદાર મારે છે. એ ભૂમિ ગડગડાટ ફાટી જાય છે. ભૂખંડમ પારણાંડમ પરવિરવિરટમ ડંપ ડંપોરુદંપમ ડિમ 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 ડિડમ ડમ તહમવિદહમૈ જંપ જંપૈસ્ત જંપૈ તુલ્ય 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 ધુમ ધુમ કૈ કુમકુમાંકૈ કુમાંકૈ એતત્તે પૂર્ણયુક્તમ હર કરહ પાતુ મામ નરસિંહ. આ ધરતી ફાટવા લાગી, આકાશ વિદીર્ણ થઈ ગયું, ભૂમિ કંપન કરવા લાગી, દેવી અને દેવતાઓ સ્તબ્ધ થઈ ગયા. ભૂભાગમ ભોગ ભાગમ ગગન 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 કર્તમર્ત્યુગ્રગંડમ સ્વચ્છમ ઉચ્છમ સ્વગચ્છમ સ્વજનનમ તપાતુ મામ નરસિંહ. એના બ્રહ્મ ગર્જમાનમ લઘુકુલવઘુમકરો બાલચંદ્રાર્ક દષ્ટ્રો હેમામ ભોજ સરોજમ જતજતિલો જાડ્યમાન સ્ત્રીભી. એ સ્તંભને વિદીર્ણ કરી અને અર્ધું શરીર જેમનું નરનું અને અર્ધું શરીર જેમનું સિંહનું છે એવા વિકરાળ રૂપ અને ભયંકર વાળા નરસિંહ ભગવાન પ્રગટ થાય છે. ભલે નરસિંહ ભગવાન કી. એ નરસિંહ ભગવાન શંખમ ચક્રમ ચ ચાપમ પરશુભસમિષુમ શૂલપાશાંકુશાસ્ત્રમ બિભ્રંતમ વજ્રગેટમ હલ મુસલ ગદા કુંતુમત્તુંગ્રદષ્ટ્રૌ જ્વાલકેશમ ત્રિનેત્રમ જ્વલદન લનિભમ હારકેયુરભૂષમ વંદે પ્રત્યેક રૂપમ પરવર નિવસ પાતુ મામ નરસિંહ. શંખ ચક્ર પાશ શૂલ હલ મુસલ ગદા ની સાથે ઉગ્ર દ્રષ્ટ્ર છે, જેના જ્વાલા જેના ત્રણ ત્રણ આંખો છે, અગ્નિ, સૂર્ય
અને ચંદ્ર સમાન એવા કેયુર હાર જેને પહેરેલું છે એવા ભગવાન નરસિંહ પ્રકટ થયા. પાદદ્વંદૌ ધરિત્રી કટિલ વિપલતરો મેરુમધ્યુઢમૂરમ નાભિમ બ્રહ્માંડ સિંધુમ હૃદયમપી ભવો ભૂત વિદ્વંત સમેત દુશ્ચાક્રકાંકમ સ્વબાહુમ કુલિસનખમુખમ ચંદ્ર સૂર્યાગ્નિ નેત્રમ વક્રમ વંડી સુવિદ્યુત સુરગણ વિજય પાતુ મામ નરસિંહ. નરસિંહ ભગવાન પ્રકટ થયા અને ભગવાન હિરણ્યકશિપુની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયો અને ગદાનો પ્રહાર કર્યો. ભગવાને ગદાને ફેંકી દીધી. થોડી સમય થોડો વાર ભગવાન નરસિંહ શ્રી હિરણ્યકશિપુની સાથે રમે છે. સૂર્યાસ્તનો સમય થયો. ભગવાનને ખબર પડી કે હવે આનો સમય આવી ગયો. એને ઉચકે છે એક હાથ વડે અને દ્વારની આ બાજુ નહીં આ બાજુ નહીં અને ઉમરાની ઉપર લઈ જાય છે. પોતાનું એક પગ મૂકે છે એની ઉપર હિરણ્યકશ્યપને સુડાવે છે અને બોલ હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપ કહે કે મારી મોત ન દિવસે થશે ન રાત્રે થશે. તો કે જોઈ લે ઘડિયાળમાં 6:30 વાગ્યા છે. દિવસ પણ નથી રાત પણ નથી, સાંજ ચાલી રહેલી છે. ઓહો, તો કોઈ વાંધો નહીં. મારી મૃત્યુના અસ્ત્રથી થશે ન શસ્ત્રથી થશે. તો કે જો મારા બધા અસ્ત્ર ને શસ્ત્ર મૂકી દીધા છે. જે નખ હોય ને એને અસ્ત્ર પણ નથી કહેવાતા અને શસ્ત્ર પણ નથી કહેવાતા. એ નિર્જીવ રૂપી જીવ છે. તો કહે છે કે મારી મૃત્યુ તો 12 મહિનામાં પણ નહીં થાય. તો નરસિંહ ભગવાન કહે છે અરે બંબક, આ તો પુરુષોત્તમ માસ ચાલી રહેલું છે. ત્યારે નરસિંહ હિરણ્યકશ્યપ કહે છે આ મહિનો ક્યાંથી આવી ગયો? બોલે પુરુષોત્તમ ભગવાન કી જય. કે નરસિંહાષ્ટકે નરવર સદૃશૌ દેવભિત્વં ગૃહીત્વા દેવંજો વિપ્રદંડમ પ્રતિવચનપયા યમ ન પ્રત્યેન નૈષી સાપમ ચાપમ ચ ખડગમ પ્રહસિત વલનમ ચક્ર ચક્રી ચકેન ઓમ વિદ્યે દૈત્યનાદમ પ્રગટ વિબુદુષા પાતુ મામ નરસિંહ. નરસિંહ ભગવાને પોતાના બંનેના હાથથી છાતીને વિદીર્ણ કરી દીધા અને એક ભાગ પૂર્વમાં બીજો ભાગ પશ્ચિમમાં નાખી દીધો. હા હા કાર થવા લાગ્યું. બોલો નરસિંહ ભગવાન કી. ભગવાન નરસિંહના સ્વરૂપને જોયું. ઝન 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 ઝંકાર ઝસ ઝસ ઝસિતૌ જાનુદે સંઝકારૌ હોમ 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 હંકાર હરિતો કહસયમ દિશેવમ નકારૌ વંદે ભીમાટ્ટહાસમ ત્રિભુવન વિજય पातु माम नरसिंह। भगवान के भक्त की विजय हो गई और भगवान की जय जयकार होने लगी। ત્યારે કહેવાય છે કે નૃસિંહાષ્ટકે નરવર સદૃશૌ દેવભિત્વં ગૃહીત્વા દેવંજો વિપ્રદંડમ પ્રતિવચનપયા યામ્યન પ્રત્યનૈષી સાપમ ચાપમ ચ ખડગમ પ્રહસિત વદનમ ચક્ર ચક્રી ચકેન ઓમ ઇત્યે દૈત્યનાદમ પ્રકચ વિવિદુષા પાતુ મામ નરસિંહ। ભગવાન નરસિંહના સ્વરૂપને જોઈને ભગવાન મહાદેવ પણ વિચાર કરવા લાગ્યા, બ્રહ્માદિ દેવો કંપિત થવા લાગ્યા, ઇન્દ્રાદિ દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે અરે ભગવાન શ્રી હરિનું આવું અલૌકિક સ્વરૂપ જોઈને દરેક દેવતાઓ સ્તુતિ કરે છે કે હે પ્રભુ તમે શાંત થાઓ, પ્રભુ તમે શાંત થાઓ। પણ ભગવાન નરસિંહ લોહીની અંદર એના આતરડાની માળા કાઢીને ગળાની અંદર બેસેલા હોય ત્યારે બ્રહ્માજી સ્તુતિ કરે છે, બ્રહ્મનતોસ્મ્યંતાય દુરંત શક્તયે વિચિત્ર વીર્યાય પવિત્ર કર્મણે। હે અનંત શક્તિમાન પ્રભુ તમે પવિત્ર કર્મ કરવા વાળા છો, કૃપા કરો, પ્રસન્ન થાઓ। બ્રહ્માજીએ સ્તુતિ કરી, ઝન ઝન ઝંકાર જસ જસ જસિતૌ જાનુદે સંઝકારમ
होम 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 हकार हरितम कह हसायम दिसेवम बकारम बम 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 बकारम भजन दलित सुतम वाम पक्षम सुपक्षम लम 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 लकारम लघुवण विजय पातु माम नरसिंह બ્રહ્માજીએ સ્તુતિ કરી છતાં પણ ભગવાન નરસિંહ શાંત થતા નથી. ત્યારે મહાદેવ આવે છે, મહાદેવ સ્તુતિ કરે છે. ભૂત પ્રેત પિશાચા યક્ષ ગણસ દેશાંતરોચ્ચાટન ચોરભ્યાદિ મહજ્વલમ ભયહરમ શત્રુક્ષયમ નિશ્ચયમ સંધ્યાકાલે જપતમસ્તકમિદો શતભક્તિ પૂર્વાદિભિ પ્રહ્લાદેવ વરો વરસ્તુ ચૈતા સદભૂજિતાંબૂતયે. છતાં પણ ભગવાન નરસિંહ શાંત થતા નથી. બધા જ દેવી દેવતાઓ સ્તુતિ કરે છે પણ ભગવાન શાંત થતા નથી. અદૃષ્ટા શ્રુતપૂર્વત્વાત સાનોપેયા સાંગિના. લક્ષ્મીજીને કોઈએ કીધું તમે જાઓ, કદાચ તમારી વાત નારદજી કહે છે કે જાઓ માં, તમે જાઓ. લક્ષ્મીજી પ્રવેશ કરે છે. કોઈ કહે છે ક્યાં છે સ્વામી? આગળથી અંદર છે. આગળ તો જાઓ, હું સાથે નહીં આવીશ. લક્ષ્મીજી ધીમે ધીમે જાય છે. શ્રી હરિનું સ્વરૂપ જોય છે ને એ પણ વિચાર કરે છે. ઓહો, હાથ જેના લોહીથી રક્તમાં લિપ્ત થયેલા છે. હવે ભગવાન નરહરિ લક્ષ્મીજીને બોલાવે છે, આવ. હવે ના વાઘનો રૂપ છે તો અવાજ પણ ભારી થશે. લક્ષ્મીજી ભાગી ગયા કે અહીંયા હવે મારું પણ કામ, હવે હું પણ શાંત નહીં કરી શકીશ. ત્યારે એક સ્તંભને ટેકો લઈ અને પ્રહલાદજી ઊભા હોય. બ્રહ્માજી કહે, દીકરા તું જા, હવે તું જા, તું જઈશ તો જ હવે કામ બનશે. ત્યારે પ્રહલાદ ભગવાન ની પાસે જાય છે, નિર્ભીક બનીને જાય છે. જઈ અને સાષ્ટાંગ ભગવાનના શ્રી ચરણોમાં પ્રણામ કરે છે. બોલે નરસિંહ ભગવાન કી. સ્વપાદમૂલે પતિતમ ત્વમનર્કમ વિલોક્ય દેવ કૃપયા પરિપ્લુતાઃ ઉત્થાપ્ય તચ્છીર્ષ્ણ્યદતિયાત કરાંબુજમ કાલાહિ વિત્રસ્તાભિયામ કૃતાભયમ. નરસિંહ ભગવાન પ્રહલાદને ઉચકે છે અને પોતાના ખોળામાં બેસાડે છે. એક હાથ ખભા પર મૂકે છે, બીજા હાથથી એનું લાલન કરે છે. અને પ્રહલાદ કહે છે, બ્રહ્માદય સુરગણઃ મનયોત સિદ્ધાઃ શતવૈકતાનમતયો વચસાં પ્રવાહૈઃ નારાદિતું પુરગણૈઃ રઘુના પિપેત્રો કિંતો સુમર્હતિ સમે હરિરોગ્રજાતે. હે પ્રભુ, તમે બ્રહ્માજીએ તમારી સ્તુતિ કરી, ભગવાન હરિએ સ્તુતિ કરી, દેવતાઓએ તમારી સ્તુતિ કરી ને હું તો એક રાક્ષસ કુળમાં ઉત્પન્ન થયેલો બાળક છું. પ્રભુ, તમે મારી ઉપર કેવી રીતે પ્રસન્ન થઈ ગયા? મન્યે ધનાભિજનઋતપતપ શ્રુતૌજ સ્તેજ પ્રભાવ બલ પૌરુષબુદ્ધિયોગાઃ નારાધનાય હિ ભવન્તિ પરસ્યં પુંસો ભક્ત્યા તતોષ ભગવાન ગજયુતપાય. હે પ્રભુ,
મને તો કંઈ પણ ખબર નથી, ન તેજ ન મંત્ર ન યંત્ર, મને તો કંઈ આવડતું નથી પ્રભુ. મને કેવલ તમારી ભક્તિ કરતા આવડે છે પ્રભુ. પરમાત્મા કહે છે ન બ્રહ્મણો ન તો ભવસ્ય ન વૈરમાયા યનમેર પિતસ્ય રસી પદ્મકર પ્રસાદ. કે પ્રભુ મને તો કંઈ જ નથી આવડતું કે તમને કેવી રીતે મનાવું પ્રભુ. હું બ્રહ્માની જેમ મેં વેદ નથી ભણ્યા, શિવની જેમ મેં પુરાણ નથી ભણ્યા. હું તો એક અધમ કુલનો રાક્ષસનો પુત્ર છું. મેં તમારી ભક્તિ જેવા મારા ગુરુજી નારદ મુનિએ મારા માતાના ગર્ભમાં મને શીખવેલી હતી, એ જ ભક્તિ મેં પરમાત્મા તમારી કરી છે. ત્યારે પરમાત્મા કહે છે ભગવાન કે હે પ્રહલાદ, હું નથી કોઈ જાત જોતો, કે હું નથી કોઈ પાત જોતો, હું નથી ઊંચ જોતો, હું નથી નીચ જોતો, હું નથી રૂપ જોતો, નથી હું ગુણ જોતો. હું તો કેવલ મારી ભક્તિ કરે છે ને એ જીવને જોઉં છું કે મારી ભક્તિ કરનાર જીવ કઈ હદ સુધી એ મારી ભક્તિને પકડી રાખે છે. જે પ્રહલાદને હાથીના નીચે કુચળવામાં આવ્યો, જે પ્રહલાદને અગ્નિની અંદર બાળવામાં આવ્યો, જે પ્રહલાદને સર્પના દંશન મૂકવામાં આવ્યા, જે પ્રહલાદને દિન પ્રતિદિન મારવા માટે અનેક યત્ન કરવામાં આવ્યા, એ જ પ્રહલાદે જ્યારે કીધું ને સ્તંભેસ્મિન નરહરિ, મારો ભગવાન આ સ્તંભમાં છે, અને એ વિશ્વાસ કહે છે કે મારો ભગવાન આ સ્તંભમાં છે, તો ભગવાને આવવું પડે ને પડે. અને ભગવાન આવ્યા અને શ્રી હિરણ્યકશિપુને મૃત્યુના ઘાટ પર ઉતારી દીધું. ને ભગવાનના ખોળામાં બેસીને ભગવાન કહે છે આ બધા જ ડરી ગયા મારાથી, તને ડર નહીં લાગ્યો? સાક્ષાત શંકર પણ કંપિત થઈ ગયા, કેમ કે ભગવાન શંકરે પણ મારું આ રૂપ પહેલી વખત જોયું છે. મારી અર્ધાંગીની ડરવા લાગી ગઈ, દેવતાઓ બધા ભયભીત થવા લાગી ગયા. હે દીકરા, તને ડર ન લાગ્યો? પ્રભુ સાચું કહું તો જ્યારે તમે સ્તંભમાંથી બહાર આવ્યા ને, તો હું તો હજુ તમારા ચરણને જ જોઉં છું, ચરણને જ જોતો હતો. તમારા ચરણ એટલા સહજ, એટલા